આરવ શાહ તેની પેન્ટ હાઉસની બારીમાંથી મુંબઈને જોઈ રહ્યો હતો. પણ તે શહેરને નહોતો જોઈ રહ્યો, તે ડેટા પોઇન્ટ્સ જોઈ રહ્યો હતો. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની કાચની ઇમારતોમાંથી નીકળતી અબજો ડોલરની મૂડી, દક્ષિણ મુંબઈના રસ્તાઓ પર દોડતી ગાડીઓની ગતિ, જે તેની કંપનીના લોજિસ્ટિક્સ અલ્ગોરિધમને પ્રભાવિત કરતી હતી. તેની સ્માર્ટ વોચ પર શેરબજારના આંકડા ચમકી રહ્યા હતા, જે તેના શ્વાસ કરતાં પણ વધુ જીવંત હતા. આરવ ઝેનિથ એઆઈનો સીઈઓ હતો, એક એવી કંપની જેણે ડેટાને દેવતા બનાવી દીધો હતો, અને આરવ તેનો મુખ્ય પૂજારી હતો. તેનો 28મો જન્મદિવસ હતો, પણ ઉજવણી જેવું કંઈ નહોતું. તેના માટે સમય માત્ર એક બીજો મેટ્રિક હતો, જેને ઓપ્ટિમાઇઝ કરવાનો હતો. તેનો દિવસ પરફેક્ટ હતો, દરેક મિનિટનું આયોજન હતું, પણ અંદરથી તે એકદમ ખાલી હતો. એક એવી ખાલીપા જે તેની મિનિમલિસ્ટ પેન્ટહાઉસની દિવાલો કરતાં પણ વધુ ખાલી હતી. આરવ, તું સાંભળે છે? સાનવી મહેતાનો અવાજ કાચ જેવો તીક્ષ્ણ અને ઠંડો હતો. તે તેની મંગેતર હતી, જેનું જોડાણ પણ એક સોદા જેવું હતું, બે શક્તિશાળી બિઝનેસ પરિવારોનું મિલન. હા, બોલ, અરવે પાછળ ફર્યા વગર કહ્યું. મેં કહ્યું કે આ પેઇન્ટિંગ અહીં શું કરે છે? સાનવીએ એક નાનકડા કેનવાસ તરફ ઇશારો કર્યો જે દિવાલ પર લટકી રહ્યું હતું. તેમાં એક થિયેટરનો જૂનો દરવાજો હતો, જેની પર પીળા રંગનો પ્રકાશ પડી રહ્યો હતો. મેં ખરીદ્યું, આરવે ટૂંકમાં જવાબ આપ્યો. ખરીદ્યું? કેમ? આ કોઈ પ્રખ્યાત કલાકારનું નથી, આ તો સાધારણ છે. સાનવીના અવાજમાં તિરસ્કાર હતો. તેના માટે કળા પણ એક રોકાણ હતી, જેની કિંમત બ્રાન્ડ પરથી નક્કી થતી હતી. મને ગમ્યું, આરવે કહ્યું, પણ તે પોતે પણ નહોતો જાણતો કે કેમ. એક દિવસ ટ્રાફિકમાં ફસાયેલો હતા, તેની નજર બાંદ્રાની એક ગલીમાં આવેલા એ જૂના થિયેટર પર પડી હતી. કંઈક હતું એ દૃશ્યમાં જેણે તેને અંદરથી હલાવી દીધો હતો. તેણે ગાડી રોકાવી અને અંદર જઈને એ પેઇન્ટિંગ ખરીદી લીધું હતું. આપણા ઘરની પ્રતિષ્ઠાનું શું? લોકો શું કહેશે? સાનવીએ દલીલ ચાલુ રાખી. આરવે જવાબ ન આપ્યો. તેનો ફોન વાઇબ્રેટ થયો. વિક્રમ કપૂરનું ઈમેલ હતું. તાત્કાલિક બોર્ડ મીટિંગ. વિક્રમ કપૂર, આરવનો માર્ગદર્શક, તેનો પ્રથમ રોકાણકાર, અને જેણે તેને શીખવ્યું હતું કે બિઝનેસમાં લાગણીઓ માટે કોઈ સ્થાન નથી. આરવના હૃદયમાં એક અજાણ્યો ભય પેદા થયો. વિક્રમ ક્યારેય કારણ વગર મીટિંગ નહોતો બોલાવતો. તેણે સાનવી તરફ જોયું, જે હજી પણ પેઇન્ટિંગ વિશે બડબડ કરી રહી હતી, અને પહેલીવાર આરવને લાગ્યું કે તેની આખી દુનિયા, આ કાચનો મહેલ, ગમે ત્યારે તૂટી શકે છે. બીજા દિવસે સવારે ઝેનિથ એઆઈના બોર્ડરૂમમાં હવા ભારે હતી. કાચની દિવાલોની બહાર મુંબઈ દોડી રહ્યું હતું, પણ અંદર સમય થંભી ગયો હતો. આરવ ટેબલના છેડે બેઠો હતો, તેની જગ્યાએ, પણ આજે તેને એ જગ્યા પોતાની નહોતી લાગી રહી. વિક્રમ કપૂર તેની સામે બેઠા હતા. તેમની આંખોમાં શિકારી જેવી ચમક હતી. આરવ, વિક્રમે શાંત પણ મક્કમ અવાજે શરૂઆત કરી, અમે તારા તાજેતરના નિર્ણયોથી ચિંતિત છીએ. તેમણે ટેબલ પર કેટલાક કાગળો ફેંક્યા. એક કમ્યુનિટી આર્ટ પ્રોજેક્ટમાં રોકાણ?
એક બિનલાભકારી સંસ્થાને મફતમાં ડેટા એનાલિસિસ સેવાઓ? આ બધું શું છે? આરવે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. વિક્રમ, આ બ્રાન્ડ બિલ્ડિંગ માટે છે. સામાજિક જવાબદારી. બકવાસ! વિક્રમે તેને વચ્ચેથી ઝટકાવ્યો. આ નબળાઈ છે, લાગણીઓ છે, અને ઝેનિથ એઆઈ લાગણીઓ પર નથી ચાલતું. તે ડેટા પર ચાલે છે, નફા પર ચાલે છે. તે ઊભા થયા અને ટેબલની આસપાસ ચાલવા લાગ્યા. તે ઊભા થયા અને ટેબલની આસપાસ ચાલવા લાગ્યા. જ્યારે મેં તારામાં રોકાણ કર્યું હતું, ત્યારે મેં એક ભૂખ્યા, મહત્વાકાંક્ષી યુવાનમાં રોકાણ કર્યું હતું, એક મશીનમાં. પણ હવે તું માણસ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેમનો અવાજ ઝેર જેવો હતો, અને તે કંપની માટે ખતરનાક છે. તેમણે એક કાગળ આરવ તરફ સરકાવ્યો. આ કરારનો ક્લોઝ 7B છે, જે તેં શરૂઆતમાં સહી કર્યો હતો. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જો બોર્ડને લાગે કે સીઈઓના નિર્ણયો કંપનીના નાણાકીય હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે, તો બોર્ડ તેને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી શકે છે. આરવનું ગળું સૂકાઈ ગયું. તેને એ દિવસ યાદ આવ્યો. તે યુવાન હતો. તેને મૂડીની સખત જરૂર હતી. તેણે વિચાર્યા વગર સહી કરી દીધી હતી. તમે આ ન કરી શકો, તે માંડ બોલી શક્યો. અમે કરી દીધું છે, વિક્રમે કહ્યું. આરવ શાહ, તને ઝેનિથ એઆઈના સીઈઓ પદ પરથી બરતરફ કરવામાં આવે છે. તારા શેર ફ્રીઝ કરવામાં આવે છે. તારી બધી સત્તાઓ પાછી ખેંચી લેવામાં આવે છે. એક ક્ષણમાં બધું જ ખતમ થઈ ગયું. તેનો મોબાઈલ વાઇબ્રેટ થયો. કંપનીના ગ્રુપમાંથી તેને દૂર કરી દેવામાં આવ્યો હતો. તેના લેપટોપની સ્ક્રીન લોક થઈ ગઈ. તેણે બોર્ડરૂમમાં બેઠેલા બીજા સભ્યો તરફ જોયું. કોઈની આંખમાં સહાનુભૂતિ ન હતી. તેઓ બધા વિક્રમના ખિસ્સામાં હતા. આરવ ઊભો થયો. તેના પગ ધ્રુજી રહ્યા હતા. તેણે એક પણ શબ્દ બોલ્યા વગર દરવાજા તરફ ચાલવાનું શરૂ કર્યું. જ્યારે તે બહાર નીકળ્યો, ત્યારે તેના હાથમાં ફક્ત તેનો ફોન અને તેનું વોલેટ હતું. તેણે જે સામ્રાજ્ય બનાવ્યું હતું, તે હવે તેનું નહોતું. તેણે લિફ્ટનું બટન દબાવ્યું. કાચની લિફ્ટ નીચે જઈ રહી હતી, અને તેની સાથે આરવની દુનિયા પણ. નીચે ઉતરીને તેણે રિસેપ્શન પર પોતાનું એક્સેસ કાર્ડ આપવાનો પ્રયાસ કર્યો, પણ તે બ્લોક થઈ ગયું હતું. સિક્યુરિટી ગાર્ડે તેને બહાર જવાનો રસ્તો બતાવ્યો, જાણે તે કોઈ અજાણ્યો વ્યક્તિ હોય. તે ઝેનિથ ટાવરની બહાર ઊભો હતો, મુંબઈના ઘોંઘાટ વચ્ચે. 1 કલાક પહેલાં તે આ શહેરનો રાજા હતો. હવે તે કંઈ જ ન હતો. તેણે સાન્વીને ફોન કર્યો. તણીએ ફોન ઉપાડ્યો, પણ તેનો અવાજ સાવ બદલાયેલો હતો. હા આરવ. સાન્વી, બધું જ ખતમ થઈ ગયું. ફોન પર થોડીવાર શાંતિ છવાઈ ગઈ. પછી સાન્વીનો ઠંડો, ગણતરીપૂર્વકનો અવાજ આવ્યો. આરવ, મને લાગે છે કે આપણે આ સંબંધ વિશે ફરીથી વિચારવું પડશે. મારા પપ્પા આ સહન નહીં કરે. ફોન કટ થઈ ગયો. આરવના હાથમાંથી ફોન લગભગ પડી ગયો. જે સંબંધોને તે રોકાણ સમજતો હતો, તે બધા એક જ ઝાટકે તૂટી ગયા હતા. તે હસ્યો, એક કડવું, તૂટેલું હાસ્ય. વિક્રમ સાચા હતા. લાગણીઓ નબળાઈ હતી, અને તે આજે દુનિયાનો સૌથી નબળો માણસ હતો.
04 આરવ ક્યાં જઈ રહ્યો હતો તેને ખુદને ખબર ન હતી. તેના પગ તેને મુંબઈની ગલીઓમાં લઈ જઈ રહ્યા હતા. બીકેસીની ચમકતી ઇમારતો પાછળ છૂટી ગઈ હતી. હવે તે બાંદ્રાની ભીડવાળી ઘોંઘાટભરી ગલીઓમાં હતો. ઓટો રિક્ષાના હોર્ન, ફેરિયાઓનો અવાજ, હવામાં વડાપાવની સુગંધ. આ એક એવી દુનિયા હતી જેને તે પોતાની કાચની ઓફિસમાંથી જોતો હતો પણ ક્યારેય અનુભવી ન હતી. તેના મોંઘા કપડાં અને જૂતા આ માહોલમાં અજીબ લાગી રહ્યા હતા. લોકો તેને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. થાકીને તે એક જગ્યાએ બેસી ગયો. તેની નજર સામેની ગલીમાં ગઈ અને ત્યાં તે હતું. એ જ જૂનું થિયેટર જેનું પેઇન્ટિંગ તેના ઘરમાં હતું. થિયેટરનું નામ હતું કથા કુંજ. તેના પર જૂના જમાનાના અક્ષરોમાં લખેલું હતું. દરવાજો પેઇન્ટિંગ જેવો જ હતો, થોડો વધુ ઘસાયેલો, થોડો વધુ વાસ્તવિક. એક અજીબ ખેંચાણથી તે ઊભો થયો અને થિયેટર તરફ ચાલ્યો. અંદર અંધારું અને શાંતિ હતી. હવામાં જૂના લાકડા અને ધૂળની એક પરિચિત સુગંધ હતી. સ્ટેજ પર કોઈ રિહર્સલ ચાલી રહ્યું હતું. એક યુવતી હાથમાં સ્ક્રિપ્ટ લઈને અભિનેતાઓને સૂચના આપી રહી હતી. તેના વાળ બંધાયેલા હતા. તેના ચહેરા પર થાક હતો, પણ તેની આંખોમાં એક અજબની આગ હતી. તે એ જ યુવતી હતી જેણે તેને પેઇન્ટિંગ વેચ્યું હતું. તમે અહીં? તમને બીજું પેઇન્ટિંગ જોઈએ છે? યુવતીએ આરવને જોઈને પૂછ્યું. તેના અવાજમાં ઓળખાણ હતી, પણ તે આરવ શાહ સીઈઓને નહોતી ઓળખતી. તે એક ગ્રાહકને ઓળખતી હતી. ના, આરવનો અવાજ માંડ નીકળ્યો. હું તો બસ... તે શું કહે? હું બરબાદ થઈ ગયો છું. મારી પાસે ક્યાંય જવાની જગ્યા નથી. તમે ઠીક તો છો? તમે ખૂબ થાકેલા લાગો છો. યુવતી તેની પાસે આવી. તેની આંખોમાં સાચી ચિંતા હતી, એવી ચિંતા જે તેણે સાનવીની આંખોમાં ક્યારેય નહોતી જોઈ. હું ઠીક છું. મારું નામ અનાયા છે. યુવતીએ પોતાનો હાથ આગળ કર્યો. આરવે સંકોચ સાથે હાથ મિલાવ્યો. આરવ. તેણે પોતાની અટક ન જણાવી. આજે તેની અટકનું કોઈ મૂલ્ય નહોતું. ચા પીશો? અનાયાએ પૂછ્યું. અમારી ચા બહુ સારી નથી, પણ થાક ઉતારી દેશે. આરવે હા પાડી. તેઓ બંને સ્ટેજની પાછળ એક નાનકડી ઓફિસમાં ગયા. ઓફિસમાં પુસ્તકો, સ્ક્રિપ્ટો અને પ્રોપ્સનો ઢગલો હતો. અનાયાએ 2 કપમાં ચા કાઢી. તો તમે શું કરો છો, આરવ? આરવે એક ક્ષણ માટે વિચાર્યું. હું એક એકાઉન્ટન્ટ હતો. મારી નોકરી જતી રહી. એક સફેદ જૂઠ, પણ તે સત્યની નજીક હતું. ઓહ, મને માફ કરજો, અનાયાએ કહ્યું. આજકાલ નોકરીઓનું કોઈ ઠેકાણું નથી. તેણે આરવને કોઈ દયાની નજરે ન જોયો. તેણે તેને એક સામાન્ય માણસની જેમ જોયો, જે મુશ્કેલીમાં હતો. તેઓ થોડીવાર ચૂપચાપ ચા પીતા રહ્યા. બહારથી અભિનેતાઓના સંવાદોનો અવાજ આવી રહ્યો હતો. આરવને વિચિત્ર રીતે શાંતિ મળી રહી હતી. અહીં કોઈ ડેટા નહોતો, કોઈ ટાર્ગેટ નહોતો, કોઈ નફા નુકસાનની ગણતરી નહોતી. અહીં ફક્ત વાર્તાઓ હતી, લાગણીઓ હતી. મારે જવું જોઈએ, આરવે કપ નીચે મૂકતા કહ્યું. તમારે ક્યાંય જવાની ઉતાવળ ન હોય તો રોકાઈ શકો છો. રિહર્સલ જુઓ, અનાયાએ કહ્યું. અને આરવ રોકાઈ ગયો. તે એક ખૂણામાં બેસીને નાટકનું રિહર્સલ જોવા લાગ્યો. તેને નાટકની વાર્તા સમજાઈ રહી નહોતી, પણ તેને કલાકારોની મહેનત દેખાઈ રહી હતી. તેને અનાયાનું સમર્પણ દેખાઈ રહ્યું હતું. સાંજ પડી. રિહર્સલ પૂરું થયું. બધા કલાકારો ચાલ્યા ગયા. તમે હજી અહીં છો? અનાયાએ આશ્ચર્યથી પૂછ્યું. હા, મને સારું લાગ્યું. સારું, હવે મારે તાળું મારવું છે. આરવ ઊભો થયો. હવે ક્યાં જવું? તેની પાસે હોટલમાં રહેવાના પૈસા હતા, પણ તે એકલો રહેવા નહોતો માંગતો. જુઓ, અનાયા અચકાઈને બોલી.
મારી પાસે કોઈ મોટી મદદ તો નથી, પણ થિયેટરની પાછળ એક નાનકડો સ્ટોર રૂમ છે. જો તમારે રાતવાસો કરવો હોય તો. આરવે તેની સામે જોયું. એક અજાણી યુવતી જે તેને માંડ 2 કલાકથી ઓળખતી હતી તે તેને આશરો આપી રહી હતી. કેમ? આરવે પૂછ્યું. અનાયા હસી. કારણ કે ક્યારેક દરેકને થોડી મદદની જરૂર હોય છે, અને તમે એકાઉન્ટન્ટ છો. કદાચ તમે મારા થિયેટરના હિસાબોમાં મદદ કરી શકો. તે મજાક કરી રહી હતી, પણ આરવને તેમાં એક તક દેખાઈ. એક નવી શરૂઆત કરવાની તક. હા, તેણે કહ્યું, હું મદદ કરીશ. તે રાત્રે આરવ શાહ, જે સોનાના પલંગ પર સૂવા ટેવાયેલો હતો, તે કથાકુંજના ધૂળવાળા સ્ટોર રૂમમાં જૂના ગાદલા પર સૂતો. પણ વર્ષો પછી પહેલીવાર તેને ઊંઘ આવી. નવા જીવનની શરૂઆત અજીબ હતી. આરવ સવારે ઉઠતો અને થિયેટરની સફાઈ કરતો. તેણે ક્યારેય પોતાના હાથમાં ઝાડુ નહોતું પકડ્યું. પહેલાં તો તેને બધું વિચિત્ર લાગતું, પણ ધીમે ધીમે તેને કામમાં મજા આવવા લાગી. તેના મગજમાંથી આંકડાઓ અને ગ્રાફ ખાલી થઈ રહ્યા હતા, અને તેની જગ્યાએ વાસ્તવિક દુનિયાની નાની નાની વસ્તુઓ ભરાઈ રહી હતી. અનાયા તેને નાના નાના કામ સોંપતી. ટિકિટ બારી પર બેસવું, લાઇટો ઠીક કરવી, હિસાબો તપાસવા. જ્યારે આરવે પહેલીવાર કથાકુંજના હિસાબો જોયા ત્યારે તે ચોંકી ગયો. થિયેટર મોટા નુકસાનમાં ચાલી રહ્યું હતું. અનાયા, આ કેવી રીતે ચાલે છે? તેણે પૂછ્યું. તમારી આવક કરતાં ખર્ચ બમણો છે. અનાયાએ એક લાંબો શ્વાસ લીધો. મને ખબર છે. હું દર મહિને મારી બચતમાંથી પૈસા નાખું છું, પણ મને આશા છે કે એક દિવસ બધું ઠીક થઈ જશે. આશા પર બિઝનેસ નથી ચાલતો. આરવના અંદરનો સીઈઓ બોલ્યો. આ બિઝનેસ નથી આરવ, આ મારું સપનું છે. અનાયાએ શાંતિથી જવાબ આપ્યો. આરવ ચૂપ થઈ ગયો. તેણે પહેલીવાર કોઈને પોતાના સપના માટે આટલું પાગલ જોયું હતું. તેણે અનાયાને મદદ કરવાનું નક્કી કર્યું. તેણે તેના જૂના જ્ઞાનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, પણ એક નવી રીતે. તેણે ટિકિટના ભાવમાં ફેરફાર કર્યા. ઓનલાઈન બુકિંગ માટે એક નાનકડું સોફ્ટવેર બનાવ્યું. સ્થાનિક કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટ ઓફર કર્યું. ધીમે ધીમે ફરક દેખાવા લાગ્યો. થિયેટરમાં લોકોની ભીડ વધવા લાગી. એક સાંજે નાટક પૂરું થયા પછી એક વૃદ્ધ દંપતી આરવ પાસે આવ્યું. આભાર બેટા, વૃદ્ધ સ્ત્રીએ કહ્યું. ઘણા સમય પછી આટલું સરસ નાટક જોયું. અમે અમારા જૂના દિવસો યાદ આવી ગયા. તેમના ચહેરા પરની ખુશી જોઈને આરવને જે અનુભૂતિ થઈ તે કરોડો ડોલરના સોદા પછી પણ નહોતી થઈ. તેને સમજાયું કે સફળતાનો અર્થ ફક્ત પૈસા કમાવવામાં નથી. તેનું જીવન બદલાઈ રહ્યું હતું. તે મોંઘા કપડાની જગ્યાએ સાદા ટી-શર્ટ અને જીન્સ પહેરતો. તેના ચહેરા પરથી તણાવ ગાયબ થઈ ગયો હતો. તે હસવા લાગ્યો હતો, ખરા દિલથી. અનાયા આ બધો બદલાવ જોઈ રહી હતી. તમે એકાઉન્ટન્ટ કરતાં કંઈક વધુ લાગો છો આરવ, તેણે એક દિવસ કહ્યું. આરવનું હૃદય ધડકી ઉઠ્યું. કેમ? જે રીતે તમે સમસ્યાઓનું સમાધાન કરો છો, જે રીતે તમે લોકો સાથે વાત કરો છો, તે કોઈ સામાન્ય એકાઉન્ટન્ટનું કામ નથી. આરવ શું જવાબ આપે? તેણે વાત બદલી નાખી. તેમની વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ રહ્યો હતો. તેઓ સાથે કામ કરતા, સાથે ચા પીતા અને કલાકો સુધી વાતો કરતા. આરવ તેને ટેકનોલોજી અને બિઝનેસ વિશે કહેતો, અને અનાયા તેને વાર્તાઓ અને કળા વિશે શીખવતી. એક રાત્રે તેઓ થિયેટરની છત પર બેઠા હતા. નીચે મુંબઈ શહેર ચમકી રહ્યું હતું. તમે ક્યારે કોઈ સપનું જોયું છે આરવ? અનાયાએ પૂછ્યું. મારું સપનું હતું દુનિયાની સૌથી મોટી કંપની બનાવવાનું, આરવે ધીમેથી કહ્યું. અને હવે? આરવે અનાયા સામે જોયું.
તેની આંખોમાં ચાંદનીનું પ્રતિબિંબ હતું. હવે મને ખબર નથી, પણ તે જાણતો હતો. તેનું નવું સપનું તેની બાજુમાં બેઠું હતું. તેને અનાયા સાથે રહેવું હતું, આ નાનકડી દુનિયામાં, જ્યાં પૈસા નહીં પણ લાગણીઓ અને વાર્તાઓનું મહત્વ હતું. પણ તે તેને કેવી રીતે કહે? તે એક જૂઠ પર જીવી રહ્યો હતો. તે આરવ શાહ હતો, ઝેનિથ એઆઈનો ભૂતપૂર્વ સીઈઓ, એક નિષ્ફળ માણસ. અનાયા એક સફળ માણસને પણ લાયક નહોતી. તે એક ઈમાનદાર માણસને લાયક હતી, અને તે ઈમાનદાર નહોતો. આ વિચારે તેને અંદરથી કોરી ખાધો. તેને ખબર હતી કે એક દિવસ તેણે સત્ય કહેવું પડશે, અને તેને ડર હતો કે એ દિવસે તે અનાયાને પણ ગુમાવી દેશે. મિડલ એજ ફિમેલ 40-55 years old with a Gujarati accent with a clear Ahmedabad accent. Pacing, slow, deliberate અને engaging, using pauses to build tension, emphasize important details અને give the listener time to reflect. Emotion. The voice must convey a subtle seriousness, showing an understanding of the weight and complexity of the drama. Current part characters 3998, total characters 15,287. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, કથાકુંજની સ્થિતિ સુધરતી ગઈ. આરવની વ્યૂહરચનાઓ કામ કરી રહી હતી. થિયેટર હવે ફક્ત સપના પર નહીં, પણ થોડા ઘણા નફા પર પણ ચાલી રહ્યું હતું. અનાયા ખૂબ ખુશ હતી. તેની આંખોમાં આરવ માટે આદર અને કદાચ પ્રેમ પણ દેખાતો હતો. આરવ માટે આ ખુશી એક બોજ જેવી હતી. તે જેટલો અનાયાની નજીક જતો, તેટલું જ તેનું જૂઠ તેને ડંખતું. દરમિયાન ટેકનોલોજીની દુનિયામાં ઝેનિથ એઆઈ મુશ્કેલીમાં હતું. આરવના ગયા પછી વિક્રમ કપૂરે કંપનીને આક્રમક રીતે ચલાવવાનું શરૂ કર્યું, પણ તે આરવ જેવી સૂઝ નહોતો ધરાવતો. કંપનીના મુખ્ય અલ્ગોરિધમમાં એક નાનકડી ખામી હતી, જે ફક્ત આરવ જાણતો હતો. તેણે જાણી જોઈને એ બેકડોર રાખ્યું હતું, એક સુરક્ષા કવચ તરીકે. હવે એ ખામી સમસ્યા બની રહી હતી. કંપનીના મોટા ક્લાયન્ટ્સનો ડેટા ખોટો પ્રોસેસ થઈ રહ્યો હતો. વિક્રમ પરેશાન હતો. તેણે દેશના શ્રેષ્ઠ એન્જિનિયરોને કામે લગાડ્યા, પણ કોઈ એ સમસ્યાનું મૂળ શોધી શક્યું નહીં. ઝેનિથ એઆઈની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. એક દિવસ આરવને એક જૂના મિત્રનો ફોન આવ્યો, જે હજી પણ ઝેનિથમાં કામ કરતો હતો. આરવ, તું ક્યાં છે? કંપનીને તારી જરૂર છે, મિત્રએ ગભરાઈને કહ્યું. તેણે આરવને બધી પરિસ્થિતિ સમજાવી. વિક્રમ તને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે તને પાછો બોલાવવા માંગે છે. આરવે ફોન મૂકી દીધો. તેના હાથમાં એક શક્તિશાળી હથિયાર હતું. તે વિક્રમ સાથે સોદો કરી શકતો હતો. તે પોતાની જૂની જિંદગી, પૈસા, પદ બધું જ પાછું મેળવી શકતો હતો. તેના મનમાં એક સંઘર્ષ શરૂ થયો. એક તરફ તેની જૂની દુનિયા હતી, ચમકદાર પણ ખોખલી. બીજી તરફ આ નવી દુનિયા હતી, સાધારણ પણ સાચી. તે શું પસંદ કરે? તેણે અનાયા તરફ જોયું, જે સ્ટેજ પર બાળકોને એક્ટિંગ શીખવી રહી હતી. તેના ચહેરા પર નિર્દોષ આનંદ હતો. આરવને તેનો જવાબ મળી ગયો, પણ તેની કસોટી હજી બાકી હતી. બીજા જ દિવસે થિયેટર પર એક નોટિસ આવી, મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી. આ ઇમારત જૂની અને જોખમી હોવાથી તેને 30 દિવસમાં ખાલી કરવાનો આદેશ હતો. ઇમારતને તોડી પાડવામાં આવશે. અનાયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. કથાકુંજ તેનું ઘર હતું, તેનું સર્વસ્વ હતું. તેની આંખોમાં આંસુ હતા. હવે શું થશે આરવ? તે તૂટેલા અવાજે બોલી. મારું બધું જ ખતમ થઈ જશે. આરવે તેનો હાથ પકડ્યો. હું કંઈક કરીશ. પણ તે શું કરી શકે? તેની પાસે પૈસા નહોતા, ઓળખાણ નહોતી,
તે જ સમયે તેનો ફોન ફરીથી વાગ્યો. આ વખતે વિક્રમ કપૂર પોતે હતો. આરવ, મને ખબર છે કે તું ક્યાં છે. વિક્રમનો અવાજ થાકેલો પણ ઘમંડી હતો. મને તારી જરૂર છે. પાછો આવી જા. હું તને તારી જૂની પોઝિશન પાછી નહીં આપી શકું, પણ હું તને એટલા પૈસા આપીશ કે તું તારી બાકીની જિંદગી આરામથી જીવી શકે. આરવની સામે એક સ્પષ્ટ પસંદગી હતી. તે વિક્રમની ઓફર સ્વીકારીને કરોડો રૂપિયા મેળવી શકતો હતો અને એ પૈસાથી તે કથાકુંજ જેવી 10 થિયેટર ખરીદી શકતો હતો. અથવા તે અનાયા સાથે રહીને એક હારતી બાજી લડી શકતો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો. તેના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. વિક્રમ, મને વિચારવાનો સમય આપો, તેણે કહ્યું અને ફોન કાપી નાખ્યો. તે અનાયા પાસે ગયો. તે સ્ટેજ પર એકલી બેઠી હતી, અંધારામાં. અનાયા, મારે તને કંઈક કહેવું છે, અરવે ધીમેથી શરૂઆત કરી. તેણે તેને બધું જ કહી દીધું. તે કોણ છે, ઝેનિથ એઆઈ, વિક્રમ, તેની બરબાદી અને હવે મળેલી ઓફર. તે બોલતો રહ્યો અને અનાયા શાંતિથી સાંભળતી રહી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. જ્યારે આરવે પૂરું કર્યું ત્યારે રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. તો તમે આરવ શાહ છો? અનાયાએ ધીમેથી પૂછ્યું. હતો, આરવે સુધાર્યું. અને તમે મને જૂઠું બોલ્યા? હા, આરવે શરમથી માથું ઝુકાવી દીધું. મને માફ કરી દે. અનાયા થોડીવાર ચૂપ રહી. પછી તે ઊભી થઈ અને આરવ પાસે આવી. તેણે પોતાનો હાથ આરવના ગાલ પર મૂક્યો. તમે મને જે પણ કહ્યું એ આરવ શાહ હતો, પણ જેણે છેલ્લા કેટલાક મહિનાઓથી મારા થિયેટરને પોતાનું ઘર બનાવ્યું છે, જેણે મારા સપનાને બચાવવા માટે મહેનત કરી છે, તે કોણ છે? આરવે તેની આંખોમાં જોયું. તે ફક્ત આરવ છે, તે બોલ્યો. અનાયા હસી. તેની આંખોમાં આંસુ હતા. તો આરવ, તમે શું નિર્ણય લીધો? આરવે વિક્રમની ઓફર વિશે વિચાર્યું. પૈસા, શક્તિ, સુરક્ષિત ભવિષ્ય. પછી તેણે અનાયાના ચહેરાને જોયો. પ્રેમ, વિશ્વાસ અને એક સપનું જે મરવાની અણી પર હતું. મેં મારો નિર્ણય લઈ લીધો છે, તેણે કહ્યું. હું ક્યાંય નથી જઈ રહ્યો. આપણે સાથે મળીને કથાકુંજને બચાવીશું. આરવનો નિર્ણય પાગલપન જેવો હતો. તેની પાસે કોઈ યોજના ન હતી, કોઈ રસ્તો ન હતો. તેની પાસે ફક્ત વિશ્વાસ હતો. તેણે વિક્રમને ફોન કરીને સ્પષ્ટ ના પાડી દીધી. તું પસ્તાઈશ આરવ, વિક્રમે ગુસ્સામાં કહ્યું. તું હંમેશા એક હારેલો જ રહીશ. આરવે ફોન મૂકી દીધો. તેને કોઈ પછતાવો નહોતો. તે રાત્રે તે અને અનાયા થિયેટરમાં બેઠા હતા, ભવિષ્યની ચિંતામાં. આપણે શું કરી શકીએ? અનાયાએ પૂછ્યું. નવું થિયેટર ખરીદવા માટે આપણી પાસે પૈસા નથી. આરવ વિચારી રહ્યો હતો. તેના મગજમાં તેનો જૂનો અને નવો અનુભવ એકબીજા સાથે ટકરાઈ રહ્યો હતો. તેણે ઝેનિથ એઆઈ કેવી રીતે બનાવ્યું હતું? લોકોને એક સાથે લાવીને, એક પ્લેટફોર્મ બનાવીને. 1 મિનિટ, તે અચાનક બોલ્યો. જો આપણે લોકો પાસેથી પૈસા ન માંગી શકીએ, તો શું આપણે લોકોની મદદ માંગી શકીએ? એટલે ક્રાઉડ ફંડિંગ, આરવે કહ્યું. પણ ફક્ત પૈસા માટે નહીં. આપણે લોકોને આ વાર્તાનો ભાગ બનાવીશું, કથાકુંજને બચાવવાની વાર્તા. તેના મગજમાં એક આખો પ્લાન તૈયાર થઈ રહ્યો હતો. તે ટેકનોલોજીનો ઉપયોગ કરશે, પણ આ વખતે તેનો હેતુ નફો કમાવાનો નહીં, પણ એક સપનાને બચાવવાનો હતો. તેણે આખી રાત જાગીને કામ કર્યું. તેણે એક વેબસાઇટ બનાવી. એક ઓનલાઇન પ્લેટફોર્મ જેનું નામ તેણે રાખ્યું આર્ટ કનેક્ટ. તેનો ઉદ્દેશ્ય કલાકારો અને કળાપ્રેમીઓને જોડવાનો હતો. અનાયા અને થિયેટરના બીજા કલાકારો પણ તેની સાથે જોડાયા. કોઈએ પોસ્ટર બનાવ્યા, કોઈએ વિડિયો બનાવ્યો. તેમણે કથાકુંજની વાર્તા કહી.
તેમણે મુંબઈના લોકોને અપીલ કરી કે તેઓ તેમના શહેરની આ ધરોહરને બચાવવામાં મદદ કરે, અને તેમણે આરવની વાર્તા પણ કહી, એક સીઈઓની વાર્તા જેણે બધું ગુમાવીને પોતાની જાતને શોધી. તેમણે સંપૂર્ણ ઈમાનદારીથી બધું જણાવ્યું. બીજા દિવસે સવારે તેમણે આ કેમ્પેન લોન્ચ કર્યું. શરૂઆતમાં કોઈ પ્રતિસાદ ન મળ્યો. તેઓ નિરાશ થવા લાગ્યા. પણ પછી ચમત્કાર થયો. એક સ્થાનિક બ્લોગરે તેમની વાર્તા શેર કરી. ત્યાંથી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. લોકો આરવ અને અનાયાની ઈમાનદારીથી પ્રભાવિત થયા. તેમને કથાકુંજની વાર્તા પોતાની લાગી. નાના નાના દાન આવવા લાગ્યા. કોઈએ 100 રૂપિયા આપ્યા, કોઈએ 500, પણ હજારો લોકોએ મદદ કરી. શહેરના મોટા કલાકારો અને ઉદ્યોગપતિઓ પણ આગળ આવ્યા. તેઓ ફક્ત પૈસા નહોતા આપી રહ્યા, તેઓ એક વિચારને સમર્થન આપી રહ્યા હતા. એક અઠવાડિયામાં તેમણે એટલા પૈસા ભેગા કરી લીધા કે તેઓ નવું થિયેટર ખરીદી શકે. પણ તેનાથી પણ વધુ, તેમણે લોકોનો પ્રેમ અને વિશ્વાસ જીત્યો. જે દિવસે કેમ્પેન પૂરું થયું તે દિવસે આરવે વિક્રમને એક ઈમેલ મોકલ્યો. તેમાં તેણે ઝેનિથ એઆઈની સમસ્યાનું સમાધાન લખ્યું હતું, વિગતવાર. તેણે બદલામાં કંઈ ન માંગ્યું. તેણે ફક્ત નીચે લખ્યું, આભાર વિક્રમ, જો તમે મને બહાર ન કાઢ્યો હોત તો હું ક્યારેય મારી જાતને શોધી ન શક્યો હોત. આ તેની છેલ્લી વિદાય હતી, તેની જૂની જિંદગીને. તેણે ભૂતકાળના બધા દરવાજા બંધ કરી દીધા હતા. હવે તેની સામે એક નવો દરવાજો ખુલ્લો હતો. અનાયા તેની પાસે આવી અને તેનો હાથ પકડી લીધો. આપણે કરી બતાવ્યું, તે હસીને બોલી. ના, આરવે કહ્યું, આપણે શરૂઆત કરી છે. તેની આંખોમાં એક નવું સપનું હતું. આર્ટ કનેક્ટને ફક્ત એક કેમ્પેન નહીં, પણ એક આંદોલન બનાવવાનું સપનું. દેશના હજારો કલાકારોને મદદ કરવાનું સપનું. અને આ સપનામાં તે એકલો નહોતો. અનાયા તેની સાથે હતી. થોડા મહિનાઓ પછી મુંબઈના એક શાંત વિસ્તારમાં નવા કથાકુંજનું ઉદ્ઘાટન થયું. તે જૂના થિયેટર કરતાં મોટું અને વધુ સુવિધાજનક હતું, પણ તેની આત્મા એ જ હતી. ઉદ્ઘાટનના દિવસે થિયેટર ખીચોખીચ ભરેલું હતું. તેમાં ફક્ત કળાપ્રેમીઓ જ નહીં, પણ એવા સામાન્ય લોકો પણ હતા જેમણે આ સપનાને સાકાર કરવામાં મદદ કરી હતી. સ્ટેજ પર આરવ અને અનાયા સાથે ઊભા હતા. આભાર, અનાયાએ ભીની આંખે કહ્યું. આ થિયેટર તમારું બધાનું છે. આરવે માઇક હાથમાં લીધું. મેં વિચાર્યું હતું કે સફળતાનો અર્થ છે ઊંચી ઇમારતો બનાવવી, તેણે કહ્યું. પણ આજે મને સમજાયું છે કે સાચી સફળતા લોકો વચ્ચે પુલ બનાવવામાં છે. કળા અને ટેકનોલોજીને જોડીને આપણે વધુ સુંદર દુનિયા બનાવી શકીએ છીએ. લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા. તે દિવસે આર્ટ કનેક્ટ પણ સત્તાવાર રીતે લોન્ચ થયું. તેને કેટલાક મોટા રોકાણકારોનો ટેકો મળ્યો, જેઓ ફક્ત નફો નહીં પણ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગતા હતા. આરવ ફરીથી એક કંપનીનો સીઈઓ બન્યો, પણ આ વખતે તેની કંપનીનો ઉદ્દેશ્ય અલગ હતો. તેની ઓફિસ કોઈ કાચની ઇમારતમાં ન હતી, પણ કથાકુંજની ઉપરના માળે હતી. તે હવે મોંઘા સૂટ નહોતો પહેરતો. તેની સ્માર્ટ વોચ પર હવે શેરબજારના આંકડા નહીં, પણ આર્ટ કનેક્ટ દ્વારા મદદ કરાયેલા કલાકારોની સંખ્યા દેખાતી હતી. તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તે હવે અબજોપતિ નહતો, પણ તે પહેલા કરતાં ક્યાંય વધુ અમીર હતો. તેની પાસે પ્રેમ હતો, સંતોષ હતો અને એક હેતુ હતો. એક સાંજે નાટક પૂરું થયા પછી તે અને અનાયા ખાલી થિયેટરમાં બેઠા હતા. તમને યાદ છે
તમે પહેલીવાર અહીં આવ્યા હતા? અનાયાએ પૂછ્યું. હા, આરવ હસ્યો. હું એક ખોવાયેલો, તૂટેલો માણસ હતો. અને હવે? આરવે અનાયાનો હાથ પોતાના હાથમાં લીધો. હવે હું ત્યાં છું જ્યાં મારે હંમેશા હોવું જોઈતું હતું. તેણે પોતાના ખિસ્સામાંથી એક નાનકડી ડબ્બી કાઢી. તેમાં કોઈ હીરાની વીંટી નહોતી. તેમાં ચાંદીની એક સાધારણ વીંટી હતી, જેની પર કથા શબ્દ કોતરેલો હતો. અનાયા જોશી, તેણે ઘૂંટણીએ બેસીને કહ્યું, મેં મારું જીવન આંકડાઓ અને તર્કમાં વિતાવ્યું છે, પણ તે મને શીખવ્યું છે કે જીવનની સૌથી સુંદર વસ્તુઓ ગણી શકાતી નથી. તે મને પ્રેમનો અર્થ શીખવ્યો છે. શું તું મારી જીવનની વાર્તાની નાયિકા બનીશ? શું તું મારી સાથે લગ્ન કરીશ? અનાયાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેણે કંઈ કહ્યું નહીં, ફક્ત હા પાડીને માથું હલાવ્યું. આરવે તેને વીંટી પહેરાવી. તેમનો સંબંધ કોઈ સોદો નહોતો, કોઈ સમાધાન નહોતો. તે બે આત્માઓનું મિલન હતું, જેમણે એકબીજાને સંપૂર્ણ બનાવ્યા હતા. તેઓ એકબીજાને ગળે મળ્યા. સ્ટેજની પીળી લાઇટ તેમના પર પડી રહી હતી, બરાબર એ પેઇન્ટિંગની જેમ, જેણે આ બધી શરૂઆત કરી હતી. આરવે આંખો બંધ કરી. તેને હવે ભવિષ્યની ચિંતા ન હતી, ભૂતકાળનો અફસોસ ન હતો. તે ફક્ત વર્તમાનમાં હતો, એક ક્ષણમાં, અનાયાની સાથે. અને તેનું હૃદય, જે વર્ષોથી ખાલી હતું, તે આજે છલોછલ ભરેલું હતું. તેણે સાચી સફળતા મેળવી લીધી હતી. લગ્ન પછી આરવ અને અનાયાનું જીવન એક નવી લયમાં ગોઠવાઈ ગયું. તેમની દુનિયામાં હવે બે કેન્દ્રો હતા, કથાકુંજ અને આર્ટ કનેક્ટ. એક કળાને જીવંત રાખતું હતું અને બીજું કલાકારોને. આરવ દિવસ દરમિયાન આર્ટ કનેક્ટનું કામ સંભાળતો. તેની ટીમ નાની હતી, પણ દરેક સભ્ય પોતાના કામ પ્રત્યે સમર્પિત હતો. તેઓ દેશના ખૂણે ખૂણેથી પ્રતિભાશાળી પણ સંસાધન વિહોણા કલાકારોને શોધી કાઢતા અને તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડતા. આરવ હવે ફક્ત સીઈઓ નહોતો, તે એક માર્ગદર્શક બની ગયો હતો. તે યુવા કલાકારોને શીખવતો કે કળાની સાથે સાથે પોતાની જાતને કેવી રીતે માર્કેટ કરવી. તેણે ઘણા સપનાઓને તૂટતા બચાવ્યા હતા. સાંજે તે હંમેશા કથાકુંજમાં પાછો આવતો. તે અનાયા સાથે રિહર્સલ જોતો. ક્યારેક ટિકિટ કાઉન્ટર પર બેસતો તો ક્યારેક ચા બનાવતો. તેને આ નાના કામોમાં અનહદ આનંદ મળતો. તેણે શીખી લીધું હતું કે કોઈ પણ કામ નાનું નથી હોતું. અનાયાનું કથાકુંજ હવે મુંબઈનું એક સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું હતું. ત્યાં ફક્ત નાટકો જ નહીં, પણ વર્કશોપ, કવિ સંમેલન અને સંગીતના કાર્યક્રમો પણ થતા હતા. તેણે ઘણા યુવાનોને પ્રેરણા આપી હતી. તેમનું જીવન વ્યસ્ત હતું, પણ તેમાં એક પ્રકારની શાંતિ હતી. તેઓ હવે મોટા પાર્ટીઓમાં નહોતા જતા. તેમની ખુશીઓ નાની નાની વસ્તુઓમાં હતી. સાથે મળીને વરસાદ જોવામાં, દરિયા કિનારે ચાલવામાં અથવા મોડી રાત્રે થિયેટરની શાંતિમાં બેસવામાં. એક દિવસ આરવને એક મેગેઝિન તરફથી ફોન આવ્યો. તેઓ તેને વર્ષના શ્રેષ્ઠ સામાજિક ઉદ્યોગ સાહસિકનો એવોર્ડ આપવા માંગતા હતા. તમારે જવું જોઈએ, અનાયાએ કહ્યું. આ ફક્ત તમારું નહીં, પણ આર્ટ કનેક્ટ સાથે જોડાયેલા દરેક કલાકારનું સન્માન છે. આરવ સંમત થયો. એવોર્ડ સમારોહ એક મોટી 5 સ્ટાર હોટલમાં હતો. જ્યારે આરવ ત્યાં પહોંચ્યો, ત્યારે તેને તેની જૂની દુનિયા યાદ આવી ગઈ. એ જ ચમકદમક, એ જ બનાવતી સ્મિત. પણ આ વખતે આરવને કોઈ અસ્વસ્થતા ન થઈ. તે જાણતો હતો કે તે કોણ છે. જ્યારે તેને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો, ત્યારે તેણે કોઈ તૈયાર કરેલી સ્પીચ ન આપી. તેણે ફક્ત પોતાની વાર્તા કહી. એક સમયે હું વિચારતો હતો કે મારી કિંમત મારી નેટ વર્થ પરથી નક્કી થાય છે, તેણે કહ્યું.
પણ મેં શીખ્યું છે કે આપણી સાચી કિંમત એ છે કે આપણે બીજાના જીવનમાં શું મૂલ્ય ઉમેરીએ છીએ. આ એવોર્ડ મારો નથી, આ એ દરેક કલાકારનો છે જે સમાજના અવાજને જીવંત રાખે છે. આ મારી પત્નીનો છે, જેણે મને શીખવ્યું કે સાચી સંપત્તિ પૈસામાં નહીં પણ પ્રેમ અને સપનામાં છે. તેણે અનાયા તરફ જોયું, જે પ્રેક્ષકોમાં બેઠી હતી અને ગર્વથી મુસ્કાઈ રહી હતી. સમારોહ પછી જ્યારે તેઓ બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમની ટક્કર વિક્રમ કપૂર સાથે થઈ. વિક્રમ હવે વૃદ્ધ અને થાકેલો દેખાઈ રહ્યો હતો. ઝેનિથ એઆઈ હવે પહેલા જેટલી સફળ ન હતી. તેમણે એકબીજા સામે જોયું. કોઈ કડવાશ ન હતી, કોઈ ગુસ્સો ન હતો. અભિનંદન આરવ, વિક્રમે ધીમેથી કહ્યું. તું જીતી ગયો. ના વિક્રમ, આરવે શાંતિથી જવાબ આપ્યો. હું ફક્ત જીવતા શીખી ગયો. તે અનાયાનો હાથ પકડીને ત્યાંથી નીકળી ગયો. તેમણે પાછળ વળીને ન જોયું. તેમનું ભવિષ્ય તેમની રાહ જોઈ રહ્યું હતું. 1 વર્ષ પછી એક શાંત સવારે આરવ અને અનાયા તેમના ઘરની બાલ્કનીમાં બેસીને ચા પી રહ્યા હતા. તેમનું ઘર કથાકુંજની ઉપર જ હતું. નીચેથી શહેરનો ધીમો ઘોંઘાટ આવી રહ્યો હતો. અનાયા થોડા દિવસોથી શાંત હતી. તેના ચહેરા પર એક નવી જ ચમક હતી. શું વાત છે? આરવે તેનો હાથ પકડતા પૂછ્યું. તું કોઈક વિચારમાં ખોવાયેલી લાગે છે. અનાયા હસી. તેણે આરવનો હાથ લીધો અને તેને પોતાના પેટ પર મૂક્યો. આરવ, મને લાગે છે કે આપણી વાર્તામાં એક નવું પાત્ર આવવાનું છે. આરવને સમજતા એક ક્ષણ લાગી. જ્યારે તેને સમજાયું, ત્યારે તેની આંખો આશ્ચર્ય અને ખુશીથી પહોળી થઈ ગઈ. તેના મોઢામાંથી શબ્દો ન નીકળ્યા. તે ઘૂંટણીએ બેસી ગયો અને અનાયાના પેટ પર કાન લગાવ્યો, જાણે તે કોઈ ધડકણ સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. સાચે? તે માંડ બોલી શક્યો. અનાયાએ હા પાડી. તેની આંખોમાં આંસુ હતા. આરવે તેને ઊંચકીને ગોળ ફેરવી. તેના જીવનની સૌથી મોટી ખુશી. એક એવી ખુશી જે કોઈ બિઝનેસ ડીલ કે એવોર્ડ ન આપી શકે. તે પિતા બનવાનો હતો. એ દિવસ પછી આરવ વધુ બદલાઈ ગયો. તેણે આર્ટ કનેક્ટની મોટાભાગની જવાબદારીઓ પોતાની ટીમને સોંપી દીધી. તે પોતાનો વધુ સમય અનાયા સાથે વિતાવવા લાગ્યો. તે તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતો. તેઓ સાથે મળીને આવનારા બાળક માટે તૈયારીઓ કરતા. તેમણે એક નાનકડો રૂમ સજાવ્યો. તેમાં મોંઘા રમકડાં નહોતા. તેમાં હાથથી બનાવેલા ચિત્રો, વાર્તાના પુસ્તકો અને એક નાનકડું સ્ટેજ હતું. આપણે તેને વાર્તાઓ કહીશું, અનાયા કહેતી, અને હું તેને કોડિંગ શીખવીશ, આરવ હસીને કહેતો. તેમનું જીવન સંપૂર્ણ હતું. એક સાંજે તેઓ જૂના ફોટા જોઈ રહ્યા હતા. તેમાં આરવનો ઝેનિથ એઆઈના સમયનો એક ફોટો હતો. સૂટ બૂટમાં, ગંભીર ચહેરા સાથે. તમે આ ફોટામાં સાવ અલગ લાગો છો, અનાયાએ કહ્યું, જાણે કોઈ અજાણ્યો માણસ. કારણ કે હું અજાણ્યો જ હતો, આરવે કહ્યું. હું મારી જાતને પણ નહોતો ઓળખતો. શું તમને ક્યારે એ જિંદગી યાદ આવે છે? આરવે એક ક્ષણ માટે વિચાર્યું. તેણે એ કાચના ટાવર, એ શક્તિ, એ પૈસા વિશે વિચાર્યું. ના, તેણે ઈમાનદારીથી કહ્યું. કારણ કે એ જિંદગીમાં બધું જ હતું, સિવાય કે એ વસ્તુ જે સૌથી વધુ મહત્વની છે. શું? તું? આરવે અનાયાના કપાળ પર ચુંબન કરતા કહ્યું. તેમની વાર્તા એક પરીકથા જેવી હતી, પણ તે વાસ્તવિક હતી. તે એ વાતનું પ્રમાણ હતું કે બીજો મોકો હંમેશા મળે છે. તે એ વાતનું પ્રમાણ હતું કે સાચી ખુશી બહારની દુનિયામાં નહીં, પણ આપણી અંદર હોય છે. અને સાચી સફળતા એ નથી કે તમે કેટલું મેળવો છો, પણ એ છે કે તમે કેટલું આપો છો. આરવ શાહે બધું ગુમાવીને બધું જ મેળવી લીધું હતું. તેણે એક સામ્રાજ્ય ગુમાવ્યું હતું, પણ એક ઘર મેળવ્યું હતું.
અને હવે એ ઘરમાં એક નવું જીવન આવવાનું હતું જે તેમની વાર્તાને આગળ લઈ જશે.